સાબરકાંઠા જિલ્લાના શ્રમિકોના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે બ્રહ્મા વિસ્તારના શ્રમિકો માટે હવે આરોગ્ય સેવાઓ તેમના ઘર આંગણે ઉપલબ્ધ બનશે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાધુએ કે બ્રહ્મા લોકેશન માટે ફાળવવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે। ધન્વંતરી આરોગ્ય રથ કે બ્રહ્માની મળતા લોકોમાં આનંદ છવાયો। સાબરકાંઠા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુએ ધન્વંતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। સાબરકાંઠા જિલ્લાના શ્રમિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 12/3/2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે BOCW બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત સહયોગથી 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ શ્રમિકોને આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં DAR ખેડબ્રહ્મા લોકેશન ખાતે એક ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાધુના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી કાર્યરત કરવામાં આવ્યું હતું। એમ્બ્યુલન્સ ખેડબ્રહ્મા તથા આસપાસના ગામોમાં સેવા આપશે। મુખ્યત્વે શ્રમિક વર્ગને પ્રાથમિક આરોગ્ય સેવાઓ, મૂળભૂત લેબ ટેસ્ટ, ગર્ભાવસ્થા પૂર્વ આરોગ્ય તપાસ, આરોગ્ય સલાહ અને જાગૃતિ નિર્માણ કાર્ડ બનાવવાની જેવી આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે। નિર્માણ કાર્ડ દ્વારા શ્રમિકો BOCW વેલફેર બોર્ડમાં નોંધણી કરી શકશે અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શ્રમિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકશે। આ પહેલનો મુખ્ય હેતુ શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને તેમના દ્વારે સરળ, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે। આ કાર્યક્રમમાં BOCWWB જિલ્લા નિરીક્ષક શ્રી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ કોર્ડિનેટર, 108 ટીમ સાથે EME ટીમ અને 181 ટીમ, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, DR ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।